યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. અરે આ એક તો મારે આ ઘઉંમાં જે એક પોન પાઈ દેવું, એક પોન પાહો ને તો જ ઘઉં સારા થાય અને તો જ ખાવાની મજા આવશે. ને કા બધી મહેનત ફેલ થઈ જાય મારે. અને હાલ તો ગામમાં ચેવા બનાવ બની. એક શેઢા માટે ભાઈ લડી, પછી આ લેબડો પેલા ઈવોને કાપ્યો, આ સોમન છોકરાએ એમાં પેલા ગેમરજી નહીં ઈવન શેઢા પાડું છે. તો હવે ઈવન આ શું વેચવું છે તે લડા કરી જો હોય, પણ કોક કરીને સમાધાન તો કરવું પડશે કે. અને મારે એક તો હવે સમાધાનમાં જા જાઉં તો મારા ઘઉં બગડી. અલ્યા એમોએ આ લેલે જેમ ગયડા તોય હૈડા તોય, અને એમાં ઈવન આ પાઘડીનું તો મન રાખવું તું, અને આવું તો ઈવન કરવાનું આવતું હતું. હવે પણ ગમે ત્યાં પણ હવે આપણી આબરૂ તો રાખવી જ પડશે ગોમની. ભલે ગમે તે પણ આપણો કટમ હોય ભય તો ખરા જ કે. એટલે આ વાત વધારે ચાવી નહીં કરવી, પણ જેમ બનાય બંધ મુઠ્ઠીમાં પટાઈ દેવી એવું મારું આયોજન છે. પણ તો એ બધા ભેગા તો થાય, બધો ભયમ પૂખવું તો પડે કે આનું કરવું શું હવે. આ તમને બોલાવા જ આવતો તો હું સમડી પેલા લેલાઈ કોક ડખો નહીં કર્યો ધોધ્યા. હા ના આ નવા કોક ધોધ્યા લાઈને આવી એવું કરવાનું. ઈવોને કોમ જ એવું અહીં અને ઉડતું માથા લઈ લો ચમ પેલા નહીં આ ગેમરજી હા એવું શેઠા પાડું છી. ઓવા હવે ઈવન કોક આ પેલા ઈવન નહીં ગેમરજી ને પેલા સોમય, ઓવા તે સોમય છોકરો લેબડો પાડવા ગયો હતો. એમાં બે શેઠા પાડું છે લડવાના. હા એક તો વાત એરી. હા અને બીજી વાત ચી ખબર કોક લઈ રહ્યા ને આપણે એ કોક ડોસી લઈને આવ્યા. તે ડોસી નવી લાયક હું આ ડોસી લાવ્યા મને પૂરી વાતની ખબર નહીં, પણ હું જાઉં તને ખબર પડે કે. હા આ મનાજી આ લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ, મેઠાઈઓ ખાઈ જાવ વધારે. અમારે છે જીની કઈ તેલ નહીં ખવડાવી ગયા હાલતા નહીં. અને જીની પ્યોર જીની કરવા જતો ચલો ખર્ચો પહોંચ્યો જીના ડબ્બાના. પણ હવે કોણ જીની કરે તમને ખબર તો હક આ જેમ બને એમ ખર્ચા ઓછા કરો એટલું સારું આપણે એમ. ના ના વાત સાચી. તાણ હેડજો જઈએ તાણ. કુવા છી હા તો કુવા જ જઈએ હેડો તાણ. લે હેડો તાન. હું વળી ઘેર જાતો કીધું ઈકણ ના હોય તો ના કુવા હેડો. હેડો તાણ. તારી કઈ હે ઉઠ્યો હજી સચિને ઉઠ્યો રે યાર. બોયલા મારા નખવાના હોય આખો દાઈ મારા જ કામ કરવાનું. સચિને એ સચિન એ સચિન આ સોન નખવા ઉભું થાય હેડ હવે. આ જો આ ફેરથી પોયલા પાડ્યા ઘોર ને બોરા. એટલે આ ગાયને તો લે ના ઊભી નહીં કરી હો બેસી. આ જલ્દી ઊભું થા. ચમ આટલી બધી ભડકા. એ સચિને ઉભો થા કે લે. અહીંયા આ સોન ને બોન નંગ હું તો નહીં તો ભાજો બનાવું તો તા ભાજ્યું છે કે તા મેં તને રોજ પોચ રૂપિયા આપતો વાપરવા. પછી કેમ સો નાખવાનું તો તારી બધું મારે કરવાનું. ડેરીમ જો એટલે 5 રૂપિયા લઈ જાય હોય, સોન નાખી એટલે 5 રૂપિયા લઈ જાય. ઊંઘ બગાડી વાળી. ઊભું થા. આ બોયલા ઘોર ને બોર ઉભવાય નહીં થા તો જોવાય કે ઢોર બોર સૂટી બૂટી નહીં જોઈએ. ઓય તાની કરો પેલા કેમાંથી મારી ગયા તા યોંગ કોકા. આહા જોકોલે આજકાલનો છોકરો એવો તો મને કઈ જોઈ લે. એટલે કાળિયાન મારો એટલે પણ એને હવે ગોઠતો નતો એટલે હું કરું લે. ગોટું લઈને આવ્યો તો એવો મારતો તો હવે તું તાર કેવું નાઠું તું તાણે માય કાંગલી તો એ તો પણ અડો પણ ગમમાં વાતો ઉઠી કે જો અડી ગયા પેલા ગેમરજી. એટલે આ સોન ને કે જલીપુર તગારું લે હેડ ભર્યાલું. ચાય પીવીએ પણ હવે દોષી નહીં. હમણાં સચિને મૂકે તો સારું છે. જુઓ ઘરના પેલા ગેમરજી કાળું કઈ છેઠા પર ઉર્યા ને એ ઓન તો ના ખટવાનું ના મારતો પેલા સોમભાઈ ને વાત કરવી પડશે. ના ઘરના એ તો ઘરના જ તો નક્કી જ છે. એ તો સોમભાઈ આ લે લઈ આયા એ આવરા. હા કોઈ બેહો કા. હા બેહો. આ સચિન આટલું ફોન નથી દે. ચા મુની બનાવ પાવ. હા ચા નહીં બનાવ. તમે કઈ તાપ આવ્યો હતા એ તો તારા મે હોય તા તમે પાઈએ ના કોઈ ભાઈ ના પાય તમન તો. હા એ વાત સાચી. ચમ આયા તે આપણો કુવો તો એમે ના આવી તા કોણ આવશે તા. ચમ બપોરે ઊંઘવા નતો આવ્યો.
બપોરે પેલા ગેમરજી કાળું ની ઉર્યો તો છેટા ઉપર તડકા અલ્યા જુકલ્યા ગેમરા લે તોડું મોન આપતો નહીં એટલે ગેમરો તારા કરતી મોટો લે કાળ્યો પણ એને મને તરત ધટકારીને ગાંઠી મેલ્યો ચાલ એ તો એક કોમ એવું કર્યું તું કઈ કા આપણે હું કામ કરી એ તો પેલા બાજુલિયા ગોમાં એક ડોસી લાવ્યો તો કા અલ્યા તારી અલે આવી ડોસ્યો લાય જાય તો લે અમાર તો લે ઓઢા લોઢા મરી જાઓ હા હા અલે મોટો થઈને હું હજી ડોસી બીજી નહીં લાયો તું નેનું થઈ લે તોય લાઈને આવ્યો લે તો લાભી પડે કા પેલી ખબર હે મરી ના દી અલે ભાઈને નહીં કહેતો તું તો બીજો પારકો બધા ખવરાઈ રહ્યો તો મેઠાએ કે કોઈ ખવરાઈ નહીં હું ગોમો બપોરે વાળા તો પણ તમે હુર્યા તા કે ભાઈ હું ઢોલડી લઈને ઈ જતો રહ્યો અલ્યા પારકા ગોમો હવે તો આગા પાછો થાતો નથી કે તોડી નક્કી તોડી એ તો ખબર હજી નહીં પડી કોઈને ઈ તો પૈયા સોમો ની ચાલે પાછો એ ગોમો જ ભમાવે ભાઈ બારકા ગોમો ભાઈ મારે કોઈ ના ચાલે માર તો ભાઈ પેલા બારના પણ ભાઈએ ફરી જાય અમાર તો હા ચેવું કરીને આવ્યો આ લેલ્યો ચેવું કરીને આવ્યો એટલે ગોમમાં મોઢું બતાવવા વાળો એવો તો રહ્યા નહીં તો પણ હજી કોઈને ખબર જ નહીં પડી તો લે ગોમો કોઈને કહેતો ના લે જબરા કાળિયા કીધું તું હા એને વાત કરી અલ્યા ચો કીધું લે આ ગોમો એ ફરે જા ની તને વગો એ જા આવો ગોમો મારવું એવો તો મોઢું દેખાડવા વાળું નહીં રાખ્યું એટલે નેનું એવો તો મને મારવો એક તો કાઠું પડે છે હા તું ઉપડી જાહે પણ હું કરવાનું બોલાવો મેં એવું કરીને આયો. કીધું કે મારો વાળું રો એક બીજી ડોસી કા સાઈડમાં એ લાવી આલું તો કે ના અલ્યા ભા તારો ભાઈ એવા ઓળમો તો એવા કોઈ ભાઈ ના રે તારા ઓળમો આવો તો હવે તારો ભાઈ એવો તો ઓળમો ના હવે તો આ ગોમમાં હું નીકળું તો લે હવે તો ડોહા પણ બધી ડોસીઓ હવે તો વાતો કરશી પણ એ તો આપણને જ ખબર હે કે બીજા કોને ખબર હે અલ્યો તારી આ ચેવું કરીને આવ્યો હો ગોમમાં મારું મોઢું બતાવવા વાળું નહીં રાખ્યું હા આ મણોજી બોલી ને કોઈ ખોમી ના જો વાડ જ ચીક એટલે આ બેઠા બેઠા વાતો તો કરી તમે ગોમ આખું ફરી વળો તો આ ના જડી હલો વાડ એટલે એ તો કે વાડરે પણ પેલા છોકરાને નેના બનાવતા હોય તો એવું ના પેલે હા. તું એવું કર્યું એવું તો હવે હું તને સાથે ચેતા આપું ગોમમાં મારું મોઢું દેખાય એવું નહીં રાખ્યું તું એ મોટા ભાઈ થઈને થોડો તો સપોર્ટ કરજો કે અલ્યા પણ હું આપું લે એવું કરી દે એક તો યાર મોટો ઉપર હું કરવાનું લે આ એક તો મારું પૂંછડું પકડ્યો અલ્યા લે તું એવું કરીને આવી એટલે લે હું વળી કીધું મોટો ભાઈ થોડો સપોર્ટ કરશે એટલે આવામ તો કોઈ ભાઈ તને સપોર્ટ ના કરે એવું કરીને આવે તું ગોમમાં એક તો લે બધા વગો છે લે આ લે લ્યો હું એ તો આય આવરા જય જોજીમાં જય જોજીમાં. એ સચિન પેલો મોચો લાવજે એટલે આ પેલી ગાયને લગાડી લે તું પાવડો લઈને લાગશે ગાયને સમય અલે એક તો ખર્ચા ઉપર ખર્ચો લાયો એક તો મોટામાં મોટો ખર્ચો તો એક ભાઈ લઈને આવ્યો હાલ જ પણ હવે નહીં હવે ગમમાં નહીં વગો અલ્યા પણ હવે તમે બોલાય એટલે અમારે આબુ જ પડે કે એવું કોમ જ વાને કર્યું ઊંધું કહું કરવાનું બોલો આગે ફોન કરી દે સચિન ઓમ પાછું અલે આ ઉંમર એટલે આવું સોફા લે ચોખ્ખું છે ભલા માણસ હવે હું મોટો થઈ હવે આવા ગમમાં હું નીકળું તો હવે મારી વાતો છે ઉડી હા એ ખરા અને આ બધા આપણે હવે બધા ભાઈઓ હા. અને હવે તમે જ નીકળો છો આગેવાન કરવા હવે તમારે પછી તમે જ એવી કોઈક ડોશી બાબતે જ્યાં તો પછી તમારી જ વાતો ના કરી અને આપણે મીટિંગમાં ઊંચા ઉપાડે બોલવા જઈએ તો કોઈ કેમ કે તમારા કટમના જ પેલા સંભાળો ને હા તને લેલો ફેવરમાં મોકલ્યો તો કે ડોશી ફેવરમાં મોકલ્યો તો પણ વાત મારા જ નહીં જીતો આગેવાન ને ચેતા ખબર પડી હવે લાય તો કોઈ ગમમાં કોઈ સોનું રહેવાનું હો? કોઈ ના રે નાના મોટું થોડું હોય તો ગમો ચાવ થયા કે રે જ ના હા અને મત કોઈ બી તમારો પ્લે થયું હોય ને કોઈ બી વોકમાં થોડા તમે આવો તો એની વાત લોબી થઈ જાય એ વાત સાચી કે કહેવત નહીં હા કે ખરાબ વાત રહી ને આખા ગોમ જોણે ના હારી વાત કોઈ ના જોણે એવું થયું હા દાન એવું જ કર્યું કે તમે દાન આ સચિન હમણાં વચમાં નેહામાં છે એક છોકરાને ઢેખાડો માર કોક ભાઈ જાતો છે તો ઘેટથી મારો ઢેખાડો તે હાર કોઈ ઓમ તો નીકળી ગયો કોક હા, બીજાએ ખરા. મારે સચિન નું માથા આવી એ ભાઈ મારા એ આવ્યો કે કલે ભાઈ તમારા છોકરાએ મારા છોકરાને ઢેખા કે હું જાતો તો તે ઢેખાડો મારે તે મારો વથઈ નીકળી ગયો હું કહે એ મારો છોકરો નહીં હોય મારો છોકરો જ ના તો એક જ ઢેખાડો તમારું રંતોળી જ દોડ હા, એ ખરા. વેતી કરો એ પણ કોક વળી દાંત બીજું કેવી છે. તમે આલી એક તો તાણે આવીને આવી શીખોમણ આલો તો તાણે આ બંકો ગામમાં એકલો રખડા હતો પછી આ તો બંકાત હું તૈયાર કરું જ દે લે ચીડી પણ આ સોણું કરાવ ઉપડાવો પણ અલ્યા આ મજબૂત થાય નહીં બલ્લ એના કરતા ભણાવો કે બે ચોપડી ભણશે તો કોક આગળ થા અલ્યા ત્રણ ચોપડી હું ભણ્યો હોય હવે એ 4 ચોપડી ભણ્યો વધારે ભણાયનું કરવાનું મારા કરતી એક વધારે ભણ્યો એનો છોકરો આવશે એના કરતી એક વધારે ભણશે એટલે વધારે ભણાવીને કોઈ કરવા નહીં નોકરો અમે કોઈ મળતો નહીં ઉપરથી પૈસા આપણે ખેંચવા પડી એટલે નોકરી મળે કે ના મળે કિસ્મત ની વાત હે.
પણ આ ભણેલો તો ચોય પાછો ના પડે. એવો નોકરી મળવી હોય તો મળે ને કે કોઈ ના, પણ આ લેલિયાનું કોક કરો લે ભાઈ. એ આચે તો ને એવું કર્યું તો હું કરશો કો. આ સોમાઈ હા લે લેલાએ તો ડખા કર્યા કરે પણ તારી કોક વાત ઓપડી રહી હું તો અલ્યા ઉડતું એક તો લેલો ને મારા ઉપર ચોઈ આવી લે. અલ્યા ભાઈ હું ડખા કર્યા હતા પણ અમાર તો સમાધાન થઈ ગયું તું, પણ તોય તમારે જોવાનું હોય તો જે વાત કરું. આના ડખા કર્યા હતા. અલ્યા ભાઈ હવે પેલા લેબડા લઈ મારા પેલા શેઠા પાડી ઉજ્યા, હા એરો એક પેલા કાળિયાનો ને એક મારો ત્યાં ઓને વાઢવા મોકલ્યો. કલે પેલો મોટો રે વાઢતો ના, પેલો નેનો રે આપણો કાપજી ત્યાં અહીં તે વળી ચડી જાય પેલા લેબડા ઉપર તે કાપી નાખ્યો. એટલે વડી ચિયો કાળ્યો ઈ તોય અલ્યા પેલો ગેમરજી નહીં લે. આવું ના કહેવાય, કાળું કહેવાતા છે તમારે. અલ્યા પેલો એવો માર્યો મને ના મને બેવાન લે મરાય લે. ના મરાય. ગોમમાં મોટો મું તોય મને માર્યો. તમારી રીતે કોઈ ચાલે પણ અમારા આગળ તો તમારે એવું ના કહેવાય. અલ્યા પણ અલ્યા ભાઈ ચેવો માર્યો તો પૂછી ખાલી. એટલે હારું કહે તો દોડી ગયા નકર મારી નકો તીની. તેને તો મારે ખાવી પડે તને આમ તો. મને તો માર્યો તો ચાલ પા નેના છોકરાને તો મારવા ના પણ આવે. એમાં તમારી ભૂલ અને ગેમરજી ની ભૂલ કે ક્યાં મતલબ કેવું ખબર કે તમારા છોકરાને એને લેબડો પાડવા ના મોકલાય. જેમ કે એને ખબર નથી બચારા નાદોન બુદ્ધિમ પડાઈ ગયો બીજો લેબડો. એટલે પણ 2 થી 3 વખત પાડી ના તો બીજી વખત આ ચો ભૂલી જાય. એટલે પણ એ તો છોકર રમતમાં ભૂલી જાય. ભલે ખોટી પછી માર કાઢી. હવે કોકના માં વાત કરશે ને એર્યો તો મારી એક તો આબરૂ જા. ને આ તમે ટપકો આલે કે તો ઠપકો આપજો થોડો સચિન. કોક કરી. કોની લેતા આવજો ભાઈ. તો એ કરો બધા ભેગા થયા તો એ બોલાવી દો કે ગેમરજી હા ફોન કરો તમે. ફોન કરજો. ના મન તો વાત કરી જ નહીં કે પેલા ગેમરજી કાળે ચાર્જિંગ માં પડ્યો મારા. અરે ફોન ભૂલી ગયો હું. મારામાંથી કરો. હા આવજો. સચિન બધા પાણી પા. ના પેલા ગેમરજી કાળે માર્યો તો મને તો વાત જ નહીં કરી ભાઈ ના. થાકેલે આ મોટાઓમાં તો મર્યાદાથી બોલો. આ બંધ નકર આપણે કરજો, ring પૈસે- વાગે. ઉપાડે કે ના ના ઉપાડતા નહીં. ઊંઘી જાય કહું. એવું જ લાગે. મને તો મારા ભાઈ પહેલા ના કીધું કે મારી ભેગી ભેગી રી કાઢી નાખો. હલો ગેમરજી, શું હતા તમે? શેતામાં એમ? તમે ક્ષેત્રોમાં કરો આટલા બપોર ચડ્યા ને આ બધા ભેગા થયા ભાઈઓ બધા કટમના રાયડ્યો વાટો રાયડા ભલા માણસ વઢા થોડો રાયડામાં તમે એક થોડો આગો પાછો ટાઈમ દાન તો વધુ નહીં આવે, પણ વાયકન હાલ તમારે આપવાનું હોય. એટલે હોય એક તમારો પેલો નતો ઝઘડો થયો સુમય બેન, હા એ લેબડા વાળો ઝઘડાની વાત કરું હું તાર. હમણાં લેલાએ ડોસી લાયા એ ખબર? હા એના માટે મેં ભેગા ત્યાં આવજો તમે જલ્દી આડો. પણ વાકે ભલા મજૂર તમે મૂચ્યો પણ આવજો. હા આવો ને. આખા કોકરનો. હા આવી જાય. હા આવો તને મેં બેઠ્યો હાલ હાલ સોમય કુવા આવજો. હાલ બોલાવો પણ. હો, હા હાલ આવી તો તાને. એટલે ભલા માણસ કોમ પડતું મૂકો કે હડો આવી જો તા. મનાજી આવી જ ચીરે. આ જોગોજીએ જોજો ફોન કરીને કહે કે આવો બી તમારે સમાધાન કરવું હોય નક્કી રાયડા મજૂર મેળ લાવો. અલ્યા હું જે નહીં મળતા મજૂર વાઢો રાયડો ને ચડ્યો હો તડકો એ હું કરું કે વઢાય રાયડો ને એ મણોજી બે પંચાયત કરવા આવે છે હાર કહી તો સારું હોય ને એ તો અમે તો આ લેબા માટે જો પંચાયત કરવાને આવે એવો હવે રાયડો સુસેની વાઢવાની રહ્યા મજૂરો મેં આપજો આજ તો એવો જ લઈને આપો આગેવાને લઈને આપો રાયડો વઢાવે હેડો ખબર પડે કે આગેવાની કરવી સારી કે રાયડો વાઢવા. હા સામાતું કરવું ઈવન અને ગેમરજી ઈવન સાપરો જોઈ આ ગેમરજી કદી નમતી ને યાદ નમજાય ના સામાતું ઈવન કરું તો બોલાવું સાપરા આવશે ફોન કરવા દો મને. આ મારા થોડા રાયડા રેક દેખ રે આ ગેમરજી નમતી કદી એના ઈવન મારા સામાતું નહીં કરું ઈવન કરવું તો મારા સાપરા આવશે ને કોઈ ને આપણે સામાતું કરે સાપરે આવું નહીં હું જોગાઈને હાલ જ ફોન કરું. હલો હા જોગાજી હું કહેતો મારી વાત સાંભળો તમે. તમારે જો સોમનજીને સમાધાન કરવું હોય તો મારા સાપરા હોય મારા સમાધાન કરવું નહીં. આ ડેલી ઘડી ઘડી આવું ના હોય યુવાન વળી. તમે નમતી કોઈ ના વોક કહ્યું તો નમતી અમારે હાલવાની. આ ગેમરજી કદી નમતી કોઈના કરનાર કદી કોઈના આગળ હાલીએ નહીં. હા હું સાપરો આવ્યો એ મારા રાયડાની રેખ દે તમે સમાધાન કરું તમે મોજીને સોમન જેવા બધા લઈને મારા સાપરા આવો. હા હું સાપરે બેઠો સારું. હા હા મન કી કે નમતી ના ગેમરજી કદી નમતી ના એમની નહીં કહેવાનું ગેમરજી મૂછું ઓકડ્યો કોને કર્યો. હા પણ નોમે આપણું પૂરી થાય નમતી આલે ને તો નોમે ઓગળો અમને ગેમરજી કહેતા મૂછું ઓકડ્યું કોને કર્યો. આવા ગેમરજી નમતી આવતી હતી શેજ ઝઘડા માટે ના ના ચાલે લડો હવે આવશે એ સમાધાન કરવું. બોગાજી તો ગેમરજી નવા નવા ધોધ્યા નહીં કરતા
તાણ વળી કોઈ આવતા જોર આવીને વળી કુવા ઓર આપડા અને આપણે યોન વાદે ફરે જ જવાનું કે કોઈ બીજી કોમ કરવાનું ભાઈ? એટલે અમે એને જોરાવો કોઈ નહીં જો નહીં ને આપણે ઈ કઈ બધાની જ બોલાવો આ આગેવાન ના લીધે આમાં આવવું પડે. આખી જિંદગી બધાની એવું કરીએ તો હવે ઈ ગમે તે બધા કરો એવું ને વાત પટાવાનું જ કરો. હવે શું કે ચી બાજુ એ જઈ થોડી વાતો બાતો કઈ કરતા રહી તરત સમાધાન નું કરજો પાછા કહી દઉં પેલા ના એટલે આપણે સમાધાન નું કરી દઈએ ને જો વાત કાઢવા જાઓ ને જૂનો આ ઉખેના કાઢશો ને તો એ વધી વધારે બગાડશે. લોબુ થાય ઘણું. ના કેજો કે કોઈ શેઠા ઉરવા તો કોઈ એતા કોઈને ધક્કાર બાય ના. હા તો હું વાત કરું હેડો ને આપણે વધે ના વરા તો એ પણ હોય સાપરે નહીં હા રે આટલામાં જ હશે. અલ્યા તારી વાઠા બેઠા ઈ. લઈને આવું તમારા માટે. સોમય હા કોઈ ગેમરજી થી બીવો કહું હા આજુ જીવન કોઈ ગમે કોઈથી નહીં બીવો ને ઇન્ચ્યુ કા બીવો લે એ આજે પણ અમુક બીવાવું એ જરૂરી છે. આ તમે પેલા હાલ હેડજો પેલા સમાધાન કરવા રાખો એ જ હેડજો હેડો તો. લેડો હવે બોય નહીં ચડાવી. આવો મણાજી. ગેમરજી આવજો આવજો. ઓકે બેહો મણાજી બેહો. હા ચૂકો લે આ વેરી જ છે કે પાછો જો અમારી વાત ના મિલાય આવો છો ભાઈ આવો લે આવો ભાઈ હવે બેહો બેહો રા બધા. હા બેહો બે જજો કોરે પર બેહો રા બેહો ના ભોય બેહવા દેજો તમે આજો બેહો તો મણાજી. અમારે તો બેહો ને. આ તો કુવો જ મોટો હતો. અમાર તો ચેટા જ રાખે તમે પહેલથી તમે એવો કોમ કોઈ શેઠા જાય છે કર. હવે ગેમરજી ગમે તે હવે તમે જૂના ઉખેના ભૂલી જો અને આ ભેગું કરવાનું કરો. આ આવ્યું છે કે આ નાવા કે શેઠા ભાઈ એવો કોમ કરે શેઠા જે હારી એક અને આજે ગેમરજી પેલા ગમે મૂળ શેઠા પાડો છે કે હવે એમાં થોડા કોઈ ઝઘડા કરવાના હોય. હું તો ઝઘડા કરવા માંગતો જ નહીં. અરે ઈયોને ખબર ના પડે કે લેબડો ઈયોનો ચિયો ને મારો ચિયો. એટલે પણ એના છોકરાની ભૂલ થઈ જાય એટલે ચો મારવા તારો નાખતો તો તો લઈને ગયા છો આબા તું બ્લડ ફૂટ્યા. ભલે પછી એને માર્યો એટલે પછી થોડું કોઈ મારા તાર બાજી હું મેલાય સીધી વાત કરું હું તો મારા ઝઘડા કારણથી આ મારા લેબડો કેટલું મોટો થયો. સાચી જો વાત. કે હું મારા ચારનો વખો ને તો હું મારા લેબડો તને નહીં પાડતો ખબર કે મારા લેબડા ડાળું પાડું ના કદી ઓના લેબડામાં પડે અને ભાગે ના લેબડા ડાળું તો આમ ઉછાતો આવડો ડોળ એટલે કાપ ફૂટ્યો. કે તારો લેબડો છો મારે તો નડવાનું હ પણ તમે આ શેઠા પાડોશી હો હવે એક દાડો તમારો લેબડો આ પાડી જાય ને એક દાડો તમે પાડી જાવ તો શું હતો? પચો ખટાયો ને મન તો ખટાય તમને નહીં ખટાતું. તો કાલે આ છોકરા કાંઈ હું પાડી દીધું એક ડાળું ઈમાં તો તું ચડી બેઠો તો એને માર્યો એવું કોનો કોઈ આ જોયા પાછો મૂકો. યાર આગેવાન હોમાં બેઠા હોય હાલ બધી લવી વાતો મારું તમે પડતી મૂકો. લાખ વાતો હશે લાખ ગુના થયા હશે બધું પડતું મૂકો તમે. અને મૂકો જો લેબડો પાડ્યો ભલે પાડ્યો પણ તો ગાયો જ ખાધો કે એ તો મને ખબર પણ હે. તમે ખાવાના હો ના અમે તો ખાવાના. તારે એટલે આ સમાધાનની તો એમ સમજો કે ગાયન પૂન થી તમે બે આયા ને તમારો ફોન આવ્યો એટલે મારું સમાધાન કરવું જ નતું અને જે થયો કે કરતો મારો કોઈ હતો નતો. હવે તમે અમે ગમે તે હો ને બે જણા ભેગા થઈ જો અને તમે શું માં તમને કહું ભલે રીચડા પણ તમે હાલ છોકરો કોમ કરાવશો ને ઢોરોનું એટલે તમને સારું લાગશે. આ છોકરાને ભણાવતો હશે ને હા ટેકો કર પણ છોકરો ભણાવશો અને એ છોકરો ભણશે અને નોકરી લાગશે તો ભવિષ્ય ઉજળું થા નકર આ મજૂરી કોઈ પૂરું પડતું નહીં. વાત સાચી મેં કીધું આ છોકરાને ભણાય આપણે મજૂર કઈ કઈ થાચા હો તો ઓન તો ભણાવો. અને આ લેલાઈ ની યોને ધોધ્યા કર્યા હતા એ તો હવે કોઈ કઈ નહીં કેવું આ મારા છેડાઈ ઊંઝેલા હા એવું કી ખબર કે અમે વાત કહું કે આવું થયું તો સાત આવજો આ હાથું બોલજો મારા જે આગળ એમ કોઈ સાત હાલે ના હાલતું છે કોઈ હવે અને આપણે તો મોટું બતાવું કો તો આપણે ભલે ગમે તે અમે આજે એમ છું ગોમના પોત મોરસોથી બેહવાવાળા છીએ યાર. કીધું હોય તો આપણે સપોર્ટ કરીએ પણ ભાઈને નહીં કીધું હું કરવાનું. મેં કીધું અમારા ઘરમાં રાજી હોય તો આપણે કોઈક કર્યા હતા કે ના હું તો ઠેલ નથી હું ક્યાં હાથ જોડું ભાઈ દોસ્તી સાચી પણ આ બાપે દોસ્તી નહીં રાખવી મારે. અરે ભાઈ આ તો લેલો મારવા જાય કે ડુસ્યો ફેરવા જાય એવું કરીને આવા આવ્યો હા જોગાજી આવો કોમ કરી કોણ પેલું એ કરાવવાની એમ કહેજો. સાચી વાત સાચી વાત ગેમરજી હા. સલાહની ના સપોર્ટ ની જરૂર તમારે તો. એટલે પણ લેલાઈ આવા કોમમાં તો કોણ સપોર્ટ કરે સપોર્ટ આપે લે આવા વાતમાં લે અને આ સપોર્ટ ને બધો રહ્યો ને ડાયલોગ એ મોબાઈલમાં હારો લાગીને જીવન જીવવા માટે ડાયલોગ કોમ ના આવી પણ મહેનત કરવી પડે. જો હવે તમને સપોર્ટ કરીએ છોકરામાં ભણાવો હોય તો 5000 આવીને ઘેરથી લઈ જો પણ આયા ડોસ્યો લાવવાના આવા ધોધ્યા કરો કોઈ ના હાલે હાલે કે અમરજી વાત સાચી હતી. અને આ તમે તો ગયડા થયા છો ગયડા થઈ મહિના છો તમે. અને આ કોકનું આ રહ્યું ને ધોગેનું તમારું હરવું નહીં તો એ જોથી ડોસી લાવી પાછી મૂકતા હો અને છોકરાને તમારે જે છોકરો આલ્યો ભગવાન માતાજી એના ભણાવો તો ભવિષ્ય ઉજળું બનશે ને ભવિષ્ય ઉજળું બને ના. હેડો દાન મનાજી આપણે સારું અમારે આ જેટલા બટાકાનો હજી કામ ચાલુ હો કટો કરો હો. હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ